પરિવારજનો એક નહીં થવા દે તેવા ડરના કારણે હળવદ તાલુકાના કવાડિયા ગામના પ્રેમી યુગલો છે તેઓએ હળવદ તાલુકાના રણમલપુર ગામે ગત તારીખ 8/7/2026ના રોજ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। જોકે આ ઘટનામાં યુવતીનું મોત થયું હતું। યુવક છે એ ગંભીર રીતે ઘાયલ હોય, જેના કારણે તેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો। જોકે યુવકનું પણ ગઈકાલે એટલે કે તારીખ 12/7/2026ના રોજ અવસાન થયું હોવાની માહિતી છે એ મળી રહી છે। ખાસ મિત્રો, આ બનાવની વાત કરીએ તો ગત તારીખ 8/7/2026ના રોજ હળવદ તાલુકાના રણમલપુર ગામે એક અવાવરું ઝૂંપડું છે। આ ઝૂંપડામાં પ્રેમી યુગલે ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોય તેવી ઘટના છે એ સામે આવી હતી। આ ઘટનામાં બંને જે પ્રેમી યુગલો છે તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જોકે યુવતીનું સારવાર પહેલાં જ મૃત્યુ થયું હતું, જ્યારે યુવક છે તેને રાજકોટ તેની સારવાર ચાલતી હોવાની માહિતી જે છે એ સામે આવી હતી। અને આ યુવકનું પણ ગઈકાલે એટલે કે તારીખ 12/7/2026ના રોજ મૃત્યુ થયું એવી માહિતી મળી છે। હળવદ તાલુકાના કવાડિયા ગામ છે। આ કવાડિયા ગામની સીમ વિસ્તારમાં સલાટવાસ વિસ્તાર આવેલો છે અને ત્યાં આગળ માલદેવ નામનો યુવક રહે છે। આ યુવક પણ પ્રણીત છે। તેની સાથે મૂળ પાટણના સાંતલપુર તાલુકાની અને હાલ અત્યારે કચ્છના રાપર ખાતે રહેતી શોભના નામની યુવતી છે। આ શોભના પણ પ્રણીત છે અને માલદેવ પણ પ્રણીત છે। આ બંને પ્રણીતો વચ્ચે જે છે એ પ્રેમ સંબંધ બંધાયો હતો, જેના કારણે એકબીજા કોન્ટેક્ટમાં આવ્યા હતા અને 2 મહિના પહેલાં બંને જે છે એ ભાગી ગયા હતા અને ત્યાર પછી મૈત્રી કરાર કરી અને સાથે કવાડિયા ગામે જ રહેતા હતા। જોકે શોભનાને લેવા તેના પરિવારજનો આવતો હોય એવી માહિતી છે એમને મળી હતી। એના કારણે બંનેને એવું હતું કે હવે પરિવારજનો આપણને જુદા પાડશે, એક થવા નહીં દે, એટલા માટે થઈને જ માલદેવના ફોઈનું એક ઝૂંપડું છે જે હળવદ તાલુકાના રણમલપુર ગામે આવેલું છે। એટલે આ બંને પ્રેમી યુગલો છે એટલે કે શોભના અને માલદેવ એ ગત તારીખ 8/7/2026ના રોજ ત્યાં આગળ ઝૂંપડે એટલે કે રણમલપુર ગામે પહોંચી ગયા હતા અને ઝૂંપડામાં ઝેરી દવા પી લીધી હતી સાંજના સમયે, જેમાં શોભના છે એનું મૃત્યુ થયું હતું, જ્યારે માલદેવ છે એ ગંભીર હાલતમાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। એની પણ સારવાર દરમિયાન ગઈકાલે એટલે કે તારીખ 12/7/2026ના રોજ મૃત્યુ થયું એવી માહિતી મળી છે। એટલે આ ઘટનામાં બંને પ્રેમી યુગલો છે એ બંને મૃત્યુ પામ્યા છે। ખાસ કરીને બંનેનો પરિવારજનો પણ છે। તેની સાથે આ માલદેવ છે તેને સંતાનમાં 2 દીકરા પણ હોવાની જે કંઈ માહિતી છે એ માહિતી મળી રહી છે। હાલ આ ઘટનામાં પોલીસે આગળની જે કંઈ પ્રાથમિક તપાસ છે એ તપાસ હાથ ધરી છે।